ભાવેશી બનાવશે તાર મમ્મી સિનિયર સિટીઝન નું તેલ લગાવી દીધું સીધું અંદર અરે આર્મીનો ફૂલ ફેમિલી જો હે ગાઈસ ગુડ મોર્નિંગ તો આ બાજુ છે ને પાછું સવારમાં કંઈક અલગ બની રહ્યું છે મમ્મી શું બનાવો છો હવે મમ્મી વિચારમાં પડી ગયા પેલા હું એમ વિચારું છું ગુડ મોર્નિંગ બોલવું કે એટલે પેલા સ્ટાર્ટ આપણે થાય છે ગુડ મોર્નિંગ જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છો ફ્રેન્ડ્સ મજામાં ચાલો આજે સાંજની મેનુ તૈયાર થાય છે ઓકે ભાઈ સાંજનું મેનુમાં શું છે આજે સાંજના મેનામાં છે ઢોકળા ખાટિયા ઢોકળા ચોખા અને અડદની દાળ પલાળી દીધી હતી સાંજે હવે સવારે પીછી નાખશું સાસમાં પલાળી દઈશું અને પછી આમાં કરીશું મેં બેટર તૈયાર અરે વાહ જો મસ્ત થઈ ગયું આ છાશ ઉપર આવી છે કે શું છે ના એ તો ચોખાનું હોય ને ખીરું અચ્છા એવું છે ભાઈ આજે સાંજે છે ને મસ્ત મજાના ઢોકળા ખાવાના છે કોઈ આવવાનું છે લાઈવ ઢોકળા ગરમા ગરમ કોઈ મામા આવવાના છે ને બીજું? મામા આવવાના છે માસી ભાણકી આવવાની છે માસી આવવાના 11 કરવા આવવાના છે. ભાગ્યારીશ તો કાલ વઈ કાલે ગઈ આપણે 11 મામાને ઘર કરી એવા હવે આપણે યાદ અહીં આવશે ઓકે ભાઈ છે ને આજે 11 નો માહોલ થવાનો છે સાંજે અને આ બાજુ જો માસીની છોકરી આવી ગઈ જય યોગેશ્વર ને પપ્પા જો મસ્ત હિસકે છે ભાઈ એને મોજ છે ખાસ વાત આપણા કાકા અશ્વિન કાકા છે ને હા. અમેરિકા પહોંચી ગયા પહોંચી ગયા અરે Video call વાહ આવી ગયો મસ્ત હો વાતાવરણ એને તો બહુ ગમશે કીધું ભાઈ તાર કાકા કહે છે ભજીયા બને એવું વાતાવરણ થઈ ગયા પણ ઈ કેવી ટેકનોલોજી આવી ગઈ આપણે બેઠે બેઠે ઘર જોઈએ કે વિડિયો બધું જોઈ લીધું ને બધું ઈ જ ને અને એટલું ચોખ્ખું સંભળાય એટલું મસ્ત સંભળાતું હતું. અત્યારે એને સાંજના 8 વાગ્યા હતા ને તોય કેટલો તડકો હતો બોલ સાંજના 8 વાગે 8 વાગ્યા તોય તડકો હતો કેટલો પછી વિચાર કર. દિવસ મોટો છે અત્યારે ઓકે. કેમ કે આ શિમલા મનાલી ફરતા એવો અનુભવ થાય છે આજે છે ને ભાઈ રાધુબેન ના 1 મહિનો કમ્પ્લીટ થઈ ગયો હા one. મંથ કમ્પ્લીટ થઈ ગયો મસ્ત મજાનું એનો વિડિયો કોલ આવી ગયો રમતી હતી ગમતી હતી મસ્ત આજે ઓકે. એના ઘરે માસી ને બધા આવવાના ચાલો હું તમને છે ને ફોટા બતાવું રાધુબેન ના કેવા મસ્ત મજાના પાડ્યા છે ને ઈ. તો હું તમને છે ને બતાવું ફોનમાં 1 મંથ ના એ પાડ્યા ઈ ને હા ઈંડુ, ઈંડુ. જો ઈંડુ બની ગયા છે જો કેવો મસ્ત મજાના ફોટા છે અરે વાહ કેવી આમ આખી ઓલી ટોપલીમાં બેસી ઈંડુ ઈંડુ થઈ ગઈ છે ઈંડુ ટોપલીમાં બેસી દીધો હા એનો પપ્પાનો ફોટો બતાવો જો આખું ફૂલ ફેમિલી જો એ મસ્ત લાગે છે ક્યાં મમ્મી મસ્ત લાગે ચાલો તો હવે છે ને જમવામાં નાસ્તોમાં છે ભાખરી ઓકે ભાઈ છે કાંઈ નહીં સારું ચાલો તો હવે છે ને નાસ્તો રેડી થઈ ગયો છે તો આપણે નાસ્તો કરી લઈએ તો ગાઈસ બપોર થઈ ગઈ છે અને જો મસ્ત મજાનું ખાવાનું રેડી થઈ ગયું છે આજે મહેમાન છે અને ને ગાઈસ અમે પણ આવી ગયા છીએ મળવા મારા માસીના ઘરે આશીમ તેડી જવાનું હોસ્ટેલ મારું સારું. આમ જો નાની બેન ની ઘરે મળવા જવાનું હોય અમારે તારે અહીંયા નો હોય ને અમારે ત્યાં આવવાનું હોય એવું ન હોય નાની બેન મોટી બેન ની ન્યા પૂછ બાને પૂછ અમારે નાની બેન ની ઘરે જવું હોય ને હા તો આવો જો બધા ગયા છે પરિવારમાં તમારી લેડીઝ મળવા તો કાઈ નહીં માસીના સાંજે લેતા જાઓ પણ હવે તમે ઓફરમાં નથી આવતો કેમ એ ઓફરમાં તમને અમારે તો ના, ના. એક ઉપર એક ફ્રીજ હોય જ તે એક ઉપર 3 ફ્રી થાય એકલા કે તમારે ઈ આવશે ઈ 2 જણા તમારા સસરાને મળવા જવાનું ક્યાંય જાવ અને ચાલો આ બાજુ મસ્ત મજાની રોટલી થઈ રહી છે હું ભાઈ આ જ જવાનું બહુ મળવા જ જવાનું ઈ તો હવે તો ચાલુ જ રહે એક મંથ આજે પૂરો થયો 12મીનો હા. બરાબર છે એટલે મામાએ છે ને જોરદાર પાર્ટીનું આયોજન કર્યું છે એટલે બધા બહુ 30-40 જણાનો પ્રોગ્રામ છે ઓકે ભાઈ જો ત્યાં જવાના છે અને આ બાજુ મસ્ત મજાનું છે ને જમવાનું રેડી થઈ ગયું છે ને નવા વાસણમાં થઈ ગયું છે મમ્મી વાહ ભાઈ વાહ જો મસ્ત મજાના પુલાવ ભાત બનાવ્યા છે અને આમાં શું છે જોઈ લે વાહ ભાઈ સમોસા છે મમ્મી બીજું શું બનાવ્યું છે દાળ ફ્રાય રોટલી શાક ઓકે ભાઈ જો મઠો અરે ભાઈ દાળ ફ્રાય બતાવી દઉં તમને એકવાર મઠ્ઠોય છે હા મઠ્ઠો ક્યાં છે મઠ્ઠો થોડો કેવો જ છે મઠ્ઠો મને 1.5 કિલો મઠો ભાઈ અચ્છા આ રહ્યો ઉપર છે ઓકે ભાઈ મસ્ત મજાનો આ ભાઈ જે મઠો છે એટલે ખાવામાં ભાઈ જેથી મહેમાન હોય ને તેથી ખાવાની કંઈક અલગ જ મજા આવે નકર તો દરરોજ સાદું સાદું મહેમાન છે ખાવી ને અતિથિ દેવો ભવ મહેમાની આપણા અતિથિ ભાઈ જો આ બાજુ જમવાનું રેડી થઈ ગયું છે ભાઈ થઈ ગયું ને રેડી ચાલો ભાઈ જમવા માટે બેસી જઈએ તો ગાય જો ભાઈ નવીન ડીશમાં ભાઈ મજા આવશે જમવાની મેન પપ્પાએ સેમ લીધી આ બધા જૂની ડીશ વાપરી જો મહેમાને જૂની ડીશ વાપરે છે તમને જૂની ડીશ આપી શરમ કરો જરી ઘરના રહ્યા ને એટલે હાલે જૂનીમાં તમે
જોની છે પણ ગણી ન લેવાની. સુવિધા કેટલી બધી વસ્તુ અલગ 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 રે અમારે આ મિક્સ થઈ જાય બધી એમાં બધું નજીક આપ્યું ને જે ખાવું એને કેટલું મંગાવવું પડે ક્યારે ઠેક આ વખતે બુક કરી કઈ નહીં જો બધા જમવા માટે બેસી ગયા છે ચાલો તો હવે જ જમી લઈએ જય સ્વામિનારાયણ મમતા માસીને ખબર તો કાંઈ? હું છું એને મજા નથી હમણાં. હું છું ભાઈ તાવ આવી ગયો. અહીં હમણાં વાતાવરણ ફર્યું છે એટલે બધાને અમને થયું કંઈક બોલાવજો, અમે એને ખબર કાઢવા આવશું. જમાડી દેજો હારો હારે ઢોસા બનાવજો, હા. હા તમે શું બનાવો છો અરે વાહ ભાઈ વાહ અય બે ચટણી બની ગઈ. અરે મસ્ત મજાનું ભાઈ ડેકોરેશન કર્યું છે મમ્મીએ વાહ અને આ બાજુ આ બાજુ ઢોકળાની તૈયારી. ગાઈઝ આ બાજુ જો બેટર રેડી થઈ ગયું છે મસ્ત મજાનું અને આ બાજુ એક ડીશ મુકાઈ ગઈ છે હવે બાજુમાં છે ને બીજી ડીશ મૂકવાની છે એની માટે જો આ ડીશમાં શું લગાવ્યું છે તમે મમ્મી તેલ. તેલ લગાવ્યું છે ને હવે જો બેટર મસ્ત મજાનું પાથરી દે અરે વાહ અને ઓલું શું છે આ લસણની પેસ્ટ છે. ઓકે એની બાજુમાં નાખી છે, બા ખાતા નથી. ઓકે ભાઈ જો લીંબુ બધું રેડી થઈ ગયું છે જો આ બાજુ લાલ ચટણી જો ભાઈ મસ્ત મજાની ડીશ રેડી થઈ ગઈ છે હવે અરે અરે વાહ ભાઈ વાહ ગાઈસ તમને પણ પાણી આવતું હશે મોઢામાં મમ્મી આમાં પાણી નથી નાખવાનું નાખી જજો. અચ્છા એવું છે આમાં દેખાતું નથી બે સેમ કલરનું થઈ ગયું લીંબુ છે, પાણી છે, બધું છે. ઓકે ઓ ભાઈ મૂકી દઈએ? ચાલો હવે મૂકી દો અંદર અરે વાહ વાહ ભાઈ વાહ ચાલો હવે હવે ઢાંકી દેવા અમે આ નવું લીધું એ છે ને આપણે હા, નવું. અને આ અમારું દેશી જુગાડ છે અને આ મેં નવું લીધું છે એ છે હા, દેશી જુગાડ. ઓકે. દેશમાં છે ને આવી રીતે ઢોકળા બનાવવા. આવી રીતે કેટલા કેટલા માણસો જતા હોય ને તોય આવી રીતે ઢોકળા બનાવવા બકડિયામાં જ. અને જો વાહ ભાઈ વાહ અય મમ્મી હજી બાકી છે બાકી છે પણ આમાં હવા વહી જાય છે કે જુગાડ કરવો હોય તો. એટલે હવા હવા નીકળી જાય છે. એવું થઈ છે જુગાડ કર્યો પણ આવ્યો નહીં. કાંઈ વાંધો નહીં હાલશે હાલશે આપણે પહેલા આમાં જ કરતા ને અમારે પહેલા પાસે ઓલું નહોતું ને ત્યાં જુગાડ કરના. ઓ મમ્મી જો અરે બાપરે હવા નો થાય ને એટલે ગોઠવાઈ જાય મસ્ત. થોડીક જ વારમાં છે ને ભાઈ મસ્ત મજાના ઢોકળા રેડી થઈ જવાના છે હવે તો ગાય જો મસ્ત મજાના છે ને એક ડિશ રેડી થઈ ગઈ છે વાહ ભાઈ જો અરે વાહ જો આવી રીતે ચેક કરી લેવાનું કાચું છે કે પાકું છે ખબર પડી જાય. એટલે અંદર ન જાય તો નાની એવી બેરે તો આવું ખીરું નીકળે બહાર. તો ગાય જો આમાં છે ને રેડી થઈ ગયું છે ઢોકળું વાહ ભાઈ વાહ મસ્ત મજાનું મમ્મી મસ્ત રેડી થઈ ગયો શું ગોતો છો સાણસી અચ્છા ચેક કરો છો સેજ કાચા સેજ. કાચા છે હા તો કઈ નહીં એવું લાગે તો ચડવા દો વાંધો નહીં તો ગાઈઝ મસ્ત મજાના જો ખાટિયા ઢોકળા રેડી થઈ ગયા છે ભાઈ આ કાચા હતા ને ઈ બીજી વાર પાકી ગયા કેમ મમ્મી બાકી છે ને. અરે વાહ તેલ લગાવી દીધું છે મસ્ત મજાનું મમ્મીએ અરે વાહ ભાઈ વાહ હવે લાગશે ધાણા ધાણા નાખો ધાણા લીલા ધાણા આવે તો તેજ આંખ થાય એવું કહેવાય ને આંખમાં તેજ આવે ભાઈ અરે વાહ ભાઈ વાહ સરસ ચાલો તો હવે આમ બેસી જાય ને જમવા હવે તઈને બેસવાનું. તો ગાય જો મસ્ત મજાના છે ને ઢોકળા રેડી થઈ ગયા છે ને આ બાજુ જો ચટણી છે ભાઈ મસ્ત મજાની ગ્રીન કલરની અને દર્શિતા બેન છે ને બધાને છાશ પીરસે છે ક્યાં છે લાવો લાવો એમાં white ચમચી નાખી દઈએ. લાવો લાવો સાઈડ અરે વાહ ભાઈ કાંદા છે. ભાઈ મસ્ત મજાની લસણની ચટણી અરે વાહ ગાઈસ તમને પાણી આવતું હશે દર્શિતા મને આવે છે પાણી. તો બેસી જા ખાવા ભાઈ નવા પેલા ભાઈઓને ખવડાવી દેવી ને. હા દર્શિતા કાલે ક્યાં પ્રોગ્રામ છે મારા ઘરે છે ફૂલ ડીશ. તારા ખાવી હોય ને તો આવી જાય. ફૂલ ડે છે હું મજા આવે કંઈક બનાય કે ખારું બને હા અમારા ઘરે સિનિયર સિટીઝન નું જમવાનું છે એટલે પછી એ લોકોને ફૂલ ડીશ સિવાય કઈ હાલે. કાંઈ નહીં સારું ચાલો તો જમી લઈએ તો ગાઈસ મસ્ત મજાના છે ને ઢોકળા ખાઈ લીધા છે લાઈવ એકદમ વાહ જોરદાર હતા ગ્રીન ચટણી હતી ભાઈ લસણ વાળી ચટણી હતી અને સાથે સોસ હતો અને હવે બેન જાય છે બાય બાય ઢોકળા નામ લેતી ને હવે. મારા માસીએ બહુ- કેમ એણે કીધું તું એણે કીધું તું હું કહેવાય તારે હું કહેવા હતું આ આખું ડિમાન્ડ. ઢોકળા જો ડિમાન્ડ એની. મારી માસી છે ને એટલા મસ્ત ઢોકળા બનાવે એટલા મસ્ત બનાવે ને મને એક ઈચ્છા થઈ માસી તમે હવે ઢોકળા બનાવો તો મારી માસીએ મને એક વીકે નહોતું ને ત્યાં મને મારી માસીએ ઢોકળા બનાવીને ખવડાવી હા તો મને ભાવે છે બનાવશે તાર મમ્મી મમ્મી હારે વહીવટ કરવાનો. તાર માસી હારે વહીવટ. હા મેં મારી માસી હારે વહીવટ કરો તાર માસી હારે વહીવટ કરવાનો. ચાલો કેસ ફોન કરી કાલ વાત હા, વાંધો નહીં. કાલ જો મારા ઘરે ફૂલ ડીશ છે તાર ખાવી હોય ને તો ભાઈ આવું. નહીં ફૂલ ડીશ તો Senior નથી citizen નો પાક્કો માલ છે. નહીં મારે નથી ખાવો અમારો વારો આવે તો તમારે જવું હોય તો જાયજો મારે નથી જવું આવજો. હું વેલકમ નું કહી દઉં. ઓકે. આવી જાજો ગિફ્ટ લઈને હો. હા હેપી બર્થડે ટુ યુ. કાલે એમ. કાલે નથી પરમ દિવસે.
કેવનો બર્થડે છે? મનનો. મનનો હેપી બર્થડે ભાઈ એડવાન્સ. થેન્ક યુ રવિવારે છે. તો તમારે gift લઈને આવવું પડશે હો ભાઈ. રવિવાર બપોર પછી 5000 નીચે ગિફ્ટ નહીં હાલે. રવિવાર બપોર પછી ડુમ્મસ. એ ડુમસ હતો પહેરી છે. નવું renovation કર્યું. પણ ને સવારમાં જો હાલો રવિવાર સવાર નક્કી કરવી હાલો પપ્પાને પૂછો. મારે એક્ઝામ્સ હા, અને exam છે. ઈ દો. તે તમે ભાઈ આવશું ને 8 lecture વાગે. છે. યા કે ટેપ દે હવે ભણે આ 8 વાગે આવે ભણે 9 વાગે જવાનું અરે પણ તોય ભાઈ આવશું ને પણ આપણે 8 વાગે તો ભાઈ આવી ને. નહીં, થાકી જાય, વેલો ઈ છે ને મારે પછી મારે lecture છે. નહીં, બપોર પછી જઈશું. આ તો બપોર પછી જાવ એવું કરશો 4-5 વાગે. કેક હવે લઈને અમારી આવજો. ગાડીની તમને હું ગાડી બિહાર દેવા જોઈશે. વાંધો એક નહીં મિનિટ તમે કેટલા એ તો જ નહીં એ તમારે મળવા ગયા છે ને હમણાં કિયા લઈને આવજો હા બધા મળવા હા. ગયા છે ને? હા શાળા અને બે ફ્રી આવશે. વાંધો નહીં કેક લઈને આવીને તમારે અમારે શું છે અમારે કેક કાપીને ખાવી ગિફ્ટ મોટું આમ લઈને આવવું પડે ને 6 જણા આવવાના. 6 જણા વાહ. કોઈ gift લઈને આવવું પડે 5 જણા ફ્રી થાવી એક ઉપર. એ આ વાંધો નહીં પણ એટલું gift લેતા આવશો ને તમે હા તો વાંધો ને હારું હાલો. ચાલો બાય બાય ગાઈસ બહુ મોડું થાય છે હવે જાવું પડે એમ. ચાલો ગાઈસ તો હવે મળીએ આપણે નવા બ્લોગ સાથે નવી એ હા આ તને તો આવવાનું છે આપણે કહેવાનું ચાલો તો હવે મળીએ નવા બ્લોગ સાથે નવી સવારે ત્યાં સુધી બધાને બાય બાય.